પાટણમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને શર્મસાર કરતી ઘટના સામે આવી। એક હોસ્ટેલ રૂમમાં રાત્રિ દરમિયાન ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા। ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ લેવા આણંદથી આવેલા ખેલાડીઓ જેઓ જીમખાનાની પરમિશન બાદ હોસ્ટેલમાં રોકાયા હતા। અમુક ખેલાડીઓ હોસ્ટેલ રૂમમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે। હોસ્ટેલના રેક્ટરે વાંધો ઉઠાવતા વિદ્યાર્થીઓએ દાદાગીરી પણ કરી। આણંદથી આવેલા નબીરાઓએ રેક્ટર પર ગાડી ચઢાવી ભાગવાનો પ્રયાસ કર્યો। અન્ય સ્ટાફે આવીને નબીરાઓને ઝડપી બી ડિવિઝન પોલીસને આ અંગે જાણ કરી। હોસ્ટેલના રેક્ટરની ઉપર ગાડી ચઢાવવાનો પ્રયાસ કરનાર આ નબીરાઓ જે એટલા છાકટા બન્યા છે કે જાણે તેમને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિની કંઈ પડી નથી, પોલીસનો કોઈ ડર નથી। એક તો ગાંધીના ગુજરાતમાં દારૂની મહેફિલ માણી રહ્યા છે અને એમાં પણ જ્યારે વાંધો ઉઠાવવામાં આવ્યો તો સામા થાય છે। એક સ્ટાફે આવીને નબીરાઓને બી ડિવિઝન પોલીસના હવાલે કર્યા છે। આ અંગે હાલ તો પોલીસમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે। પાટણમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આ ઘટના બની, જ્યાં આણંદથી આવેલા ખેલાડીઓ જેઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે। ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ લેવા આ ખેલાડીઓ આણંદથી આવ્યા હતા અને જીમખાનાની પરમિશન બાદ ખેલાડીઓને હોસ્ટેલમાં રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી। ખેલાડીઓને આગળ લાવવા માટે ગમે તેટલા પ્રયાસ કરવામાં આવે, પરંતુ ખેલાડીઓની આ પ્રકારની છાકટા વૃત્તિ એ કેટલી યોગ્ય એ સવાલ થઈ રહ્યો છે। એક તરફ જ્યાં ખેલાડીઓને ખેલ માટે આગળ પ્રોત્સાહન મળે તે માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે, પરંતુ આ નબીરાઓ તો તેનો પણ ફાયદો ઉઠાવી ત્યાં દારૂની મહેફિલ માણી રહ્યા છે। જીમખાનાની પરમિશન બાદ જ્યાં રોકવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાં જ દારૂની મહેફિલ માણતા દેખાયા આ ખેલાડીઓ। હોસ્ટેલના રેક્ટરે આ અંગે જ્યારે વાંધો ઉઠાવ્યો તો રેક્ટરની સામે પણ દાદાગીરી કરી અને દાદાગીરી કરતા આ વિદ્યાર્થીઓનો વિડીયો પણ સામે આવ્યો છે। કેટલાક નબીરાઓએ તો રેક્ટર પર ગાડી ચઢાવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જોકે એક અન્ય સ્ટાફે રેક્ટરને બચાવી લીધા અને નબીરાઓને પણ ઝડપીને ડિવિઝન પોલીસને જાણ કરી। ત્યારબાદ બી ડિવિઝન પોલીસ જે આ મામલામાં તપાસ અર્થે લાગી છે। અમુક ખેલાડીઓ જે હોસ્ટેલના રૂમમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા, આખરે આ દારૂ ક્યાંથી લાવ્યા અને દારૂની મહેફિલ માણવામાં કોણ કોણ સામેલ હતા તે તમામને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। સૌથી મોટા સવાલો અહીં ઉઠી રહ્યા છે, કારણ કે ગુજરાતમાં દારૂબંધીની વાતો કરવામાં આવે છે, અમલીકરણની વાતો કરવામાં આવે છે। પાટણમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને શર્મસાર કરતી આ ઘટના, જે વિદ્યાર્થીઓ આણંદથી આવ્યા હતા, ખેલાડીઓ ખેલ જગતમાં પોતાની નામના કરવા માટે આવેલા આ ખેલાડીઓ જે દારૂની મહેફિલ માણતા ઝડપાયા। ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ સ્પર્ધા માટે આણંદથી આવ્યા હતા। અમારી સાથે વાઇસ ચાન્સેલર જોડાયા છે યુનિવર્સિટીના કિશોરભાઈ, તેમની સાથે વાત કરીએ। કિશોરભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પર। આખી જે ઘટના બની છે, હોસ્ટેલમાં દારૂની મહેફિલ માણતા કેટલાક ખેલાડીઓ ઝડપાઈ ગયા, આપની સુધી શું વિગતો આવી છે? બેન, અમારે ત્યાં ફિઝિકલ ડિપાર્ટમેન્ટ છે, ફિઝિકલ એજ્યુકેશન, એમાં પ્રોફેસર ચૌધરી કરીને છે, એમણે વાત કરેલી કે ભાઈ આ પ્રકારનું આપણે પાટણની અંદર ઘટના શું કોઈ બાસ્કેટબોલની કોમ્પિટિશન છે એમ, અને એ લોકોને પેલું હોસ્ટેલનું આપણે જરૂરિયાત છે એમ, એટલે આપણે એમને હોસ્ટેલમાં રહેવા માટેની વ્યવસ્થા આપેલી હતી એમ, બરાબર। પછી છોકરાઓ છે પેલા અંદર અમુક અમારા રેક્ટર સાથે છે, એમની સાથે માથાકૂટ કરેલી, એમાં ચૌધરી સાહેબ પણ ત્યાં હાજર હતા એમ, અને ગમે તે રીતે એમ બોલતા હતા। પછી ખબર પડી કે ભાઈ એ લોકોએ પીધેલો હતો એમ, એટલે આપણે છે પેલા અંદર પોલીસને જાણ કરેલી છે અને પોલીસ એની તપાસ કરે છે એમ। આજે આપણે જણાવ્યું કે ગમે તેમ બોલતા હતા, અભદ્ર વર્તન કર્યું હતું, આખરે કોણ ત્યાં પહોંચ્યું હતું, ક્યાં હતા આ લોકો, રૂમની અંદર જ બેઠા હતા, કેવી રીતે જાણ થઈ તેને લઈને કોઈ માહિતી? નહીં, મને સાંજે છે પેલા અંદર અમારા રેક્ટર છે એમનો ફોન આવેલો એમ, અને અમારા સિક્યુરિટી ગાર્ડ છે એમનો ફોન આવેલો કે સાહેબ આ લોકો આ રીતે માથાકૂટ કરે છે એમ, અને રૂમની અંદર છે એ બધા બેઠેલા છે, અમે એમને બહાર જવાનું કહીએ છીએ પણ એ અમારું કોઈ માનતા નથી એમ, બરાબર। ને પછી જે વ્યક્તિ પેલી ગાડી લઈને છે એમને બહાર કાઢ્યા એટલે ગયા એમ, પણ અમારા સિક્યુરિટી ગાર્ડ છે એમને પેલો ગેટ બંધ કરી દીધો એમ, બરાબર, કારણ કે પોલીસને છે એ જાણ કરવી જરૂરી હોય છે એમ, એટલે પછી એ લોકોએ પોલીસને જાણ કરી એમ। જી, આભાર અમારી સાથે જોડાવા બદલ અને માહિતી આપવા બદલ।